તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું કરાયું આયોજન। નાના બાળકો દ્વારા લગાડવામાં આવેલા સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। ઉલ્લેખનીય છે કે આજના બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકો જીવનમાં આગળ વધે, જીવનમાં પ્રગતિ કરે અને કંઈક નવું શીખવા મળે તે માટે દરેક શાળામાં શિક્ષકો દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે। ઘણીવાર વિજ્ઞાન મેળા, આનંદ મેળા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપ આજરોજ તિલકવાડા તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય કૌશિકભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ આનંદ મેળામાં નાના બાળકો દ્વારા વિવિધ સ્ટોલ લગાડવામાં આવ્યા, જેમાં કેટલાક બાળકો દ્વારા પાણીપુરી, પાપડીનો લોટ, પૌવા બટાકા, સમોસા, બટાકા ભૂંગળા જેવા સ્ટોલ લગાડવામાં આવ્યા અને નાના બાળકો દ્વારા આ સ્ટોલ ઉપર ખરીદી કરવા માટે આવતા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સવારે 11 થી બપોરના 2 સુધી આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના બાળકોએ ખૂબ મજા માણી। આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ, ઉત્તર વૃત્તિને વિકસાવવા માટે અને આગળ જતાં તેઓ પોતે જાતે પણ આ આનંદ મેળા અંતર્ગત જે વાનગીઓ રજૂ કરી રહ્યા છે અલગ અલગ એને લઈને શીખે અને બાળકો પોતે જાતે બનાવી શકે એવી પ્રેરણા લે, એ માટે બાળકોનું આજે આનંદ સાથે અલગ અલગ વાનગીઓની મજા લઈ શકે એ માટે તિલકવાડા પ્રાથમિક શાળામાં પરિવાર તરફથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે। નામ? મારું નામ પરમાર કૌશિક જયસિંહભાઈ, આચાર્ય શ્રી તિલકવાડા પ્રાથમિક શાળા।